નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ગતરોજ કામનાથ મહાદેવ મંદિર ખાતે પરશુરામ ભગવાનની 495મી આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ આરતી પરશુરામ સેનાના સભ્યો દ્વારા ભાવભક્તિપૂર્વક કરવામાં આવી હતી। પરશુરામ સેનાના અગ્રણીઓ જયેન્દ્રભાઈ પાઠક અને અનિલભાઈ ભટ્ટના આયોજન હેઠળ દર રવિવારે મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે પૂજા આરતી અને પ્રણામનું નિયમિત આયોજન કરવામાં આવે છે। આ ધાર્મિક પ્રવૃત્તિમાં સંયોજક તરીકે આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદી પણ સક્રિય રીતે જોડાયેલા છે। આ પ્રસંગે શંકરલાલ ત્રિવેદીને તામિલનાડુના ઊટી મુકામે શિક્ષણના પ્રચાર પ્રસાર, માનવ સેવા તથા વિવિધ ક્ષેત્રોમાં કરેલી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ બદલ બિરદાવી ઇન્ટરનેશનલ હ્યુમન વેલફેર એવોર્ડ હેઠળ સર્ટિફિકેટ, મોમેન્ટ અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે પરશુરામ સેનાના શ્રીમતી મીઠુ માતાજી, અનિલભાઈ ભટ્ટ તથા કોર્પોરેટર મહેતા સર્વેએ શંકરલાલ ત્રિવેદીને સાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા। ગુરુજનો દ્વારા આશીર્વાદ પાઠવી તંદુરસ્ત અને સાત્વિક જીવન માટે શુભકામનાઓ વ્યક્ત પણ કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ સભ્યો અને પરશુરામ સેનાના કાર્યકર્તાઓએ આ સન્માનને માત્ર પરશુરામ સેનાનું નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ ગણાવી શકાય તેવા શંકરલાલ ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા। સાથે તેમના મિત્ર અને ફેમિલી ડૉક્ટર ગિરીશ પારેખે પણ સાલ ઉઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી। હર હર મહાદેવ, જય પરશુરામ। અમારા પરશુરામ સેનાના એક એવી વિરલ વ્યક્તિ શંકર દાદા જેમણે પોતાના જીવન હંમેશા અનેક ક્ષેત્રોમાં યોગદાન આપેલું છે અને અમારા માટે બ્રહ્મ સમાજનું ખૂબ ગૌરવ છે અને અમે આજના દિવસે એમના માટે એક હૃદયથી સાથે મળીને પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને નિરોગી આયુષ્ય પ્રાપ્ત જીવે તો પ્રભુ એમની નસીબની રક્ષા કરે અને સતત અવિરત કામ કરતા રહીએ એવી અમારી બધાની સાથે એમની સાથે શુભેચ્છા છે। એવી અમે હૃદયપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ। આટલા ટૂંકા શબ્દો તો ઘણા બધા છે, કહેવાના માટે ઘણું બધું છે, પણ બસ અમે અત્યારે હૃદયની લાગણી શંકર દાદાને વ્યક્ત કરીએ છીએ। હર હર મહાદેવ, વંદે માતરમ। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। અને આ હિન્મત એવોર્ડ મળ્યો એ આપણી સમાજનું બધાનું ગૌરવ છે। મારી એક જ ઈચ્છા હોય છે, ગરીબ બાળકોને, અનાથ બાળકોને નોટો ચોપડીઓ આપવું એ હાલમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી ભલે 15 જણા પહેલાં પણ હજુ 350 અનાથ બાળકોને દર વર્ષે શિક્ષણની બધી નોટો આપું છું, ચોપડીઓ આપું છું અને શિક્ષણની કીટ આપું છું। એમાં મારા જીએડીસીના 2-4 મિત્રો પણ મદદ કરે છે કે સાહેબ સંભાળવા એ પણ મદદ કરે છે। મને એનું સદભાગ્ય છે કે મિત્રો આવા મળ્યા છે તો હું બધા બાળકોને શિક્ષણની કીટ આપું છું। અને આ એક પરિવાર એવું મળ્યો છે મને, અનિલભાઈ અને જયેન્દ્રભાઈ, બા અને દાદા અને મારી બેન, આ પરિવારમાં છેલ્લા 2 વર્ષથી મહિનામાં 4 વાર તો એક વાર તો આવવાનો પ્રયત્ન કરું છું। 80 વર્ષની ઉંમર થઈ પણ ભગવાન તબિયત સારી રાખી છે એટલે અહીં આવવા માટે હું પ્રયત્ન કરું છું અને દાદાને રક્ષા પણ બચાવી છે એવી મારી સેવાઓ મને કરવા દેજો। ભારત માતા કી જય, વંદે માતરમ। બોલો સર્વેને જય પરશુરામ। આ નવેમ્બરની 22મી તારીખે તમિલનાડુ સરકારે ઊટી ખાતે મને બોલાવીને ઇન્ટરનેશનલ હ્યુમન એવોર્ડ આપ્યો। એવોર્ડ એટલા માટે આપ્યો કે હું 40 વર્ષથી અને 4 દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યો છું। 95 રૂપિયા પગાર હતો ત્યારે પણ 5% કે 10% બાળકોને નોટબુક લાવ્યા। એ પ્રથા અત્યારે બી ચાલુ છે। રિટાયર થયા પછી પણ અત્યારે મારા પેન્શન નથી તો બાળકો લઈ આપ્યું। આ બધા મેં મારા ડોક્યુમેન્ટ રજૂ કર્યા તો ગયા વર્ષે મને 24માં ગાંધી એક્સેલન્સી એવોર્ડ મળ્યો।